પરમાત્માની કૃપાથી આજથી રામચરિતમાનસની મંગલમય કથાનો આપણે આરંભ કરી રહ્યા છીએ. એક પરંપરાના નિર્વાહ માટે વક્તાઓએ હંમેશા પહેલા પ્રવચનમાં કથાનું મહાત્મય કહેવું જોઈએ. તેથી અત્યારે બિલકુલ થોડા સમય માટે જે આપણે ભેગા થયા છીએ તે એટલા માટે કે રામકથા એટલે શું, આમ તો ઘણી જ પ્રાચીન કથા, કેટલા વર્ષો વીતી ગયા આ કથાને. કેટલાય ઋષિમુનિઓએ રામચરિત્ર ઉપર લખ્યું. આપણે વાલ્મીકીનો પૂર્વાર્ધ જોયો છે. બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને એમ પૂછ્યું કે આ જગતમાં મનુષ્ય દેહધારી એવી કોઈ વ્યક્તિનું નામ આપો કે જે વ્યક્તિમાં તમામ સદગુણો હોય, તમામ મહાનતાઓ ભરી હોય, જે વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સર્વાંગ સુંદર હોય, એવી કોઈ વ્યક્તિનું મને નામ આપો. અને નારદજીએ પ્રત્યુત્તરમાં રામજીનું નામ આપ્યું છે. જગતનો ઇતિહાસ જોઈએ ને તો ખ્યાલ આવે છે કે સંસારમાં જેટલા જેટલા મહાન થયા છે, કોઈ એક સદગુણથી, કોઈ બે સદગુણથી. હરિચંદ મહાન થયો એક સત્યનો સદગુણ, શિબી મહાન થયો સમર્પણનો સદગુણ, કર્ણ મહાન થયો દાતારીનો સદગુણ, ધર્મ મહાન થયા સત્ય ને પરોપકારનો સદગુણ. એક એક પાસું જેની મહાનતામાં દેખાય છે ને એ પાસું એટલું મહત્વનું હતું આ મહાન વ્યક્તિઓમાં કે એની આડેચમાં બીજું કઈ દેખાયું નહીં. ત્યારે એક વ્યક્તિત્વ એવું છે ભગવાન રામ, જેમાં તમામ સદગુણો એકત્રિત થયા છે. અને તેથી રામચરિત એ ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈક અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. એટલા માટે આ ચરિત્ર પાપ નાશક ગણાયું છે. તો એ ભગવાન રામની દિવ્ય ગાથા જે ગોસ્વામીજીએ લખી એની કંઈક વિશિષ્ટતા છે. રામાયણના અભ્યાસીઓ, રામાયણના ઉપાસકોને એમ લાગે છે કે કથા પ્રાચીન છે, પણ અર્વાચીન સમસ્યાનો ઘણો મોટો ઉકેલ છે. કથા તો ઘણી પ્રાચીન, લોક હૈયામાં વસી ગયેલી આ કથા. રામકથાની કોને ખબર ન હોય, પણ અત્યારે મારું તમારું જે જીવન જીવાઈ રહ્યું છે એમાં જે પ્રશ્નો ઉભા થાય છે, જે સમસ્યાઓ, જે મુશ્કેલીઓ ઊભી થાય, એનો આ પ્રાચીન કથા ઉત્તર આપે છે. અને એમ લાગે છે કે ભવિષ્ય માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એટલે ત્રણેય કાળને આવરી લેતી આ કથા આજથી આપણે 9 દિવસ માટે કૈલાસ ધામમાં શરૂ કરી રહ્યા છીએ. રામકથા એ અનેક અર્થોથી ભરેલી કથા છે. પણ જે સમાજમાં હું તમે જીવીએ છીએ એ સમાજમાં જે જે મુશ્કેલીઓ આપણે અનુભવીએ છીએ એનો ખરેખર પ્રત્યુત્તર રામકથા આપે છે. એક લૌકિક દ્રષ્ટિએ થોડો વિચાર કરો તો રામકથા એ પ્રત્યેક વ્યક્તિના જીવનની કથાઓ એવું લાગે છે. ભાઈ ભાઈ કેમ જીવે, પિતા પુત્ર કેમ રહે, પતિ પત્નીનું દાંપત્ય કેવું હોવું જોઈએ. ભગવાન રામ જેવી મહાન વ્યક્તિ એક નાનામાં નાની વ્યક્તિની સાથે કેટલો પ્રેમ કરે,
એક સંતે બહુ સરસ વાત કરી કે સદગુણ 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 લોકો કર્યા કરે છે કે માણસમાં સદગુણ હોવો જોઈએ, પણ સદગુણની વ્યાખ્યા શું? બહુ પ્રચલિત પવિત્ર શબ્દ ફલાણું માણસ સદગુણી છે, સદગુણથી ભરાયેલો છે, એનામાં ઘણા સદગુણો છે, પણ સદગુણની વ્યાખ્યા શું? સદગુણ એટલે રોજ 3 વખત સ્નાન કરવું, સદગુણ એટલે તિલક કરવું. હા, એ જરૂર ગુણ છે, એ કરવું જોઈએ આપણી પરંપરા પ્રમાણે, એની કોઈ ટીકા નહીં. સદગુણ એટલે અમુક જાતની કંઠી બાંધવી, સદગુણ એટલે અમુક મંદિરે દર્શન કરવા જવું, સદગુણ એટલે અમુક કથા કીધા કરવી, સદગુણ એટલે અમુક સ્વાધ્યાય કર્યા કરવું. આ સદગુણ નહીં. રામકથાના ઉપાસકો એમ માને છે કે સદગુણ એટલે રામ શબરીને ઝૂંપડે જાય, એનું નામ સદગુણ. સદગુણ એટલે ભગવાન જેને કોઈ નહોતું બોલાવતું એવા કેવટને ગળે લગાડે, એનું નામ સદગુણ. સદગુણ એટલે કેલો માનવની સાથે જ મિત્રતા નહીં, પંખીની સાથે પણ મિત્રતા. રામ જટાયુને બાપ કહીને ગોદમાં રાખે. રામાયણમાં ઉલ્લેખ છે, જટાયુનો રામ અગ્નિ સંસ્કાર કરે છે ત્યારે રડે છે અને એવું બોલ્યા કે મારા પિતાનો અગ્નિ સંસ્કાર કરવાની એક ઈચ્છા મારા મનમાં જે બાકી રહી હતી, હે જટાયુ, આજ તમારા અગ્નિ સંસ્કારથી મારી ઈચ્છા પૂરી થાય, તમે મારા પિતા. આ સદગુણ. એક પંખીને ગોદમાં લેવાનો, વાનરને પોતાના બનાવવાના, અસુરોને પણ પોતાના બનાવવાના, આ સદગુણ. આજે માનવ જીવનનો એક વિકાસ છે, એ સદગુણ છે. ત્યારે મોટે ભાગે આપણે સદગુણને એમ માની બેઠા છીએ કે અમુક જ રીતનું જીવન, એક જ ઢાંચામાં જીવાતું જીવન નહીં. રામ આખો પ્રવાહ અયોધ્યાથી શરૂ થયો, છેક લંકા સુધી એક એવો પ્રવાહ વહ્યો જેમાં સદગુણ મૂર્તિમંત દેખાયા. તો આ કથા એટલે આટલી મહાન વ્યક્તિ એક નાનામાં નાની વ્યક્તિની સાથે કેટલો પ્રેમ રાખી શકે એનું દર્શન. દુશ્મનની સાથે કેવો વર્તાવ એનું દર્શન. રામકથા, રામાયણમાં કથા આવે છે, રાવણને માર્યા પછી વિભીષણ એમ કહે કે રાવણના શરીરને શિયાળ અને કૂતરાઓ માટે છૂટું મૂકી દો. માનસમાં ક્ષણિક ઉલ્લેખ છે, તવ ભુજ શિર જંબુક ખાહી, તારા મસ્તક અને હાથને શિયાળ ખાય. રામજી મનાઈ કરી. વિભીષણને કહ્યું નહીં, મારે તો દુશ્મનીને મારવાની હતી, દુશ્મની ખલાસ થઈ ગઈ, મને રાવણના શરીર સાથે કોઈ દુશ્મની નથી. એના શરીરને, આવા પંડિતને, આવા શિવ ભક્તના શરીરને શિયાળ ખાશે તો એ મને શોભે નહીં, અને તેથી વિભીષણ તારા ભાઈનું શરીર લઈ એનો અગ્નિ સંસ્કાર કર. એક દુશ્મનની સાથેનો વર્તાવ, એની દુશ્મની ખલાસ થવી જોઈતી હતી, એનો મેં નાશ કર્યો, મને એના શરીરથી શું તકરાર છે? આવું રામ બોલ્યા છે. તો અનેક અર્થોમાં રામકથા મારા તમારા જીવનને ભરે છે, જે આજ ખાલી જીવન થતું રહે છે, જે અંદરથી મને તમને કંઈક ખાલીપો જણાય છે, એને રામકથા ભરવાનું કામ કરે છે. અમારો તો વિશ્વાસ છે, સતત ફરવાનું જીવન એટલે ઘણા અનુભવ રહે છે, ઘણા લોકો મળે છે, અને એના ઉપરથી સાબિત થાય છે કે રામકથા ભરે છે. અને આ 9 દિવસમાં આપણે થોડાક ભરાઈએ આ કૈલાસ ધામમાં બેસીને. બહારથી તો પ્રભુની કૃપા હોય, અનેક રીતે આપણે ભરાયેલા હોઈએ, પણ સાચા અર્થમાં ભીતરથી ખાલી છીએ, અને એ ભીતરને ભરવા માટે આ કથા છે. 9 દિવસમાં કંઈક આપણે બદલીને ઊભા થઈએ. જેમ રામ વનવાસી થયા, વનવાસીમાંથી પાછો રાજ્યાભિષેક થયો, પણ પરિવર્તન આવ્યું છે કથા. એમ 9 દિવસમાં પણ આપણા જીવનમાં ઘણી વાસનાઓથી નિવૃત્તિ થાય, અંતર્મનમાં રામ રાજ્યનું એક નિર્માણ થાય, એવું ઘણું થઈ શકે છે આ કથા દ્વારા. અને એટલા માટે આપણે
એ કથાનો આરંભ કરીએ છીએ. એકની એક વાત યુગોથી કહેવાતી આવી, એકનું એક નામ યુગોથી ગવાતું આવ્યું, છતાં એમાં ઘસારો ન આવ્યો, એ જૂનું ન થયું. કેટલા વર્ષોથી યુગોથી ઋષિમુનિઓ ગાતા જ આવ્યા, કોઈ થાક્યા નહીં. નીર નદિયું ના થાવું, મારે ક્યાંય ના રોકાવું. અનેક ઋષિમુનિઓએ જે કુરબાની આપી છે આ ગાથાઓને લોકના હૈયા સુધી પહોંચાડવા માટે, માનવીના મનને નવડાવવા માટે, જે ઋષિમુનિઓ સતત પરિવ્રાજક બની ફરતા જ રહ્યા. શું કામ? એક જ હેતુ, નીર નદિયું ના થાવું, મારે ક્યાંય ના રોકાવું. ભલે કંઈક આવે નાવાને નીચોવા, પણ મારે માનવી ના ધોવા આ મેલ ને રે. નદી કહે મારું જીવન સતત ગતિશીલ, કોણ આવે છે, કોણ મેલ ધોઈ નાખ, કોણ કપડા ધોય, એની સામે હું જોતી નથી. મારું કામ છે બસ વહેતું રહેવાનું. મારે સાબુરે થાવું ને જીવ તર ખોવું, પણ માનવી ના ધોવા આ મેલ ને રે. જેમ સાબુની ગોટી ઘસાઈ જાય બીજાના મેલને સાફ કરવા, એમ અનેક ઋષિમુનિઓએ આ પવિત્ર ગંગાને વહાવતી રાખી, વહેતી રાખી. એની પાછળનો હેતુ માણસ અંદરથી થોડાક સ્નાન કરે. માણસ અંદર એક તત્વ છે જેને આપણે મન કહીએ છીએ, એને નવડાવવા માટેની આ કથા છે. અને આ 9 દિવસમાં એકાદ વખતે જો તુલસીની ચોપાઈની, ગંગાનો એકાદો ભરેલો ચોપાઈનો એ પ્યાલો આપણા મનને જો નવડાવી દેશે તો મને એમ લાગે ઘણો થાક ઉતરી જશે, ઘણી રાહત ઊભી થશે, ઘણી જીવનમાં હળવાશ આવશે. આજે ઘણા લોકો કહે છે ને કે આટલી મોટી કથાઓ થાય છે, એમાં શું કાંઈ ફેરફાર થતા હશે, લોકોના જીવન બદલતા હશે. હું તો એક જ દ્રષ્ટિ રાખું છું કે કંઈ 9 દિવસમાં તમને બધા જ કલાક આનંદ આવશે કે મેં ખબર નથી. એક વિશ્વાસ લઈને બેસવાનું છે, કોઈ પણ આશય વગર. અહીંયા સંભવ છે કોઈ ક્ષણ એવી આવશે જે મેન તમે ક્યારેય ન અનુભવી હોય, અને એક ક્ષણ સંભવ છે આટલા વર્ષો જીવ્યા હોય એનો થાક પણ કદાચ ઉતારી નાખે. એકાદી ક્ષણ પણ જો પેલી થઈ જાય તો ધન્ય બની જવાય. તો એટલા માટે આ કથા છે. સતત પ્રયાસ, આટલું મોટું આયોજન થતું રહે છે, આટલો મોટો ખર્ચ થતો રહે, આટલા શક્તિ અને સમયનો ભોગ બધા લોકો આમ આપતા હોય છે. એની પાછળ આ હેતુ હોય છે કે આપણે કંઈક ભરાઈએ. અને એમાં આ કથાની પાછળ તો બીજો કોઈ હેતુ નથી, કેવલ ભગવદ પ્રેમનો હેતુ. એટલે વધારે સરાહનીય છે, વધારે પ્રસન્નતા પ્રાપ્ત થવાનો સંભવ એક અવકાશ છે આ કથામાં, કારણ કે બીજો કોઈ હેતુ પાછળ નહીં. કેવલ રામ પ્રેમ વધે, આપણે ભરાઈએ, મારો કહેવાનો અર્થ. તો એટલા માટે આપણે 9 દિવસ અહીં બેસીશું. રામાયણની કથા, પ્રસંગો, પાત્રો, તુલસીદાસજીએ પોતાનું જે ચિંતન રજૂ કર્યું છે માનસમાં, એને વિચારીશું, એનાથી થોડોક આપણા અંતરને ભરીશું અને કંઈક થોડાક બદલાઈને અહીંથી ઉઠીશું. એવા સંકલ્પ સાથે આજથી આપણે કથા શરૂ કરી. બાકી તો કથાની તમને ખબર છે કે રામાયણમાં શું આવે છે. દશરથજીના 4 પુત્રો હતા, જનકપુરમાં લગ્ન થયેલું, રામને વનવાસ થયેલો, મહારાજનું મૃત્યુ થયું, ભરત ભેટ થઈ, રામ પંચવટી ગયા, સીતાજીને એક અસુર લઈ ગયો, પછી સેતુ બાંધ્યો, રામેશ્વરજીની સ્થાપના કરી, રાવણને મારીને રામ પાછા આવ્યા, રામ રાજ્ય થયું, જય જયકાર થઈ ગયો. કથા તો બધાને ખબર છે, વાત તો આટલી છે. પણ એક એક પ્રસંગ, એક એક પાત્ર કેટલો મોટો સંદેશ લઈને તુલસીના ગ્રંથમાં આવ્યું છે, એનો 9 દિવસ આપણે વિચાર કરવાનો. અને એ પાત્રોની સામે આપણે ક્યાં છીએ, જે આટલી મહાન
આટલું મહાન ચરિત્ર જે ભૂમિ ઉપર થયું છે, એ ભૂમિમાં શ્વાસ લેનારા હું ને તમે ક્યાં ઊભા છીએ, એનો વિચાર કરવા માટે આ 9 દિવસો આપણે વિચારીએ. કેવલ હું તો હંમેશા કહું છું, જે તુલસીનું સૂત્ર છે તે ગોસ્વામીજીએ કહ્યું ને કે હું આટલો મોટો ગ્રંથ લખું છું, એની પાછળ એક જ હેતુ, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. મારા અંતઃકરણને સુખ મળે એટલા માટે જ તુલસી કયા એક મારો પ્રયાસ છે. એમાં આપણે પણ આજથી 9 દિવસ માટે આપણા અંતઃકરણને સુખ મળે એટલા માટે અહીંથી કહેવાનું, અને તમારે પણ અંતઃકરણના સુખ માટે આ કથા સાંભળવાની. અને 9 દિવસ જો આ હેતુથી આપણે આમાં બેસીશું તો મને એમ લાગે ઘણો આનંદ અનુભવી શકીશું. તો પરમાત્માની કથા દ્વારા પ્રસંગો તો બધા કહેવાના જ છે, પણ એ પ્રસંગો દ્વારા સતત શ્રોતા અને વક્તા પોતાના જીવનનું દર્શન કરતો રહે કે રામાયણમાં જે ઘટનાઓ બને છે એવી ઘટના મારા જીવનમાં બને છે કે કેમ. અને એવું જ જ્યારે મારા જીવનમાં બને છે ત્યારે રામાયણના પાત્રો જેમ વર્તતા હતા એમ વર્તું છું કે કંઈક જુદી રીતે વર્તું છું, અથવા જુદી રીતે વર્તતો હું તો મારે કઈ રીતે ફેરફાર કરવાનો છે. અને મને વિશ્વાસ છે, મારી તો ખાતરી છે કે એકાદ પ્રસંગ તો 9 દિવસમાં એવો આવશે જ્યાં તમે તમને ભૂલશો, એમ લાગશે કે નહીં આ કથા મારી છે, આ ઘટના મારી છે, મારા જીવનમાં આવું કંઈક બની રહ્યું છે એવું લાગશે. કારણ કે પ્રત્યેક વ્યક્તિ રામાયણનું કોઈ ને કોઈ પાત્ર છે. કોઈ મંથરા છે, કોઈ મંદોદરી છે, કોઈ કૈકેયી છે, કોઈ કૌશલ્યા છે, કોઈ શબરી છે, કોઈ શૂર્પણખા છે, કોઈ કેવટ છે, કોઈ દશરથ છે, કોઈ ભરત છે. બધા પાત્રો છીએ સંસારની રામાયણના. આપણે કોઈ ને કોઈ પાત્રો છીએ, અને પાત્રો સંવાદ ભૂલી ગયા છે. એટલે મને એમ લાગે તુલસી આ યાદી અપાવી છે કે જીવતા પાત્રો આ બધા જે સંવાદ ભૂલવા માંડ્યા છે આજકાલ. અત્યારના દશરથો જે પોતાનો સંવાદ ભૂલવા માંડ્યા છે, અત્યારના ભાઈઓ કેમ જેવું એ જે પોતાનો જે નાટકમાં જે પોતાની અદાકારી હતી એને ભૂલવા માંડ્યા છે. અત્યારની સીતા, અત્યારનું સ્ત્રી ધર્મ, અત્યારનું પુરુષ ધર્મ, એ જે હું તમે ભૂલતા જઈએ છીએ, એના માટે ગોસ્વામીજીની આ એક યાદી છે કે તમે આ કથાને સાંભળો, એને વાંચો, એનું મનન કરો, અને ક્યાં છીએ તેનું સ્મરણ કરો. તો એટલા માટે જીવન દર્શન માટે આપણે કથાને લઈશું. ભગવત કથાના પ્રસંગોની સાથે સાથે આપણે સતત આપણા આત્મામાં ડોક્યું કરતા રહીશું, અને હું ને તમે બધા સાથે બેસીને 9 દિવસ સુધી તુલસીની ચોપાઈઓ ગાઈશું. અને તુલસી ધન્ય બન્યા છે એમ આપણે પણ, કારણ કે એ તો બધાને અધિકાર છે, જે એને આનંદ મળ્યો તે આપણને મળવો જોઈએ. એટલા માટે આપણે સતત 9 દિવસ સુધી પ્રયાસ કરીશું. બસ વિશેષ કંઈ નહીં કહેતા, મંગલાચરણ તો 3 વાગે કરીશ રામકથાના બાલકાંડનું. કેવલ પ્રાથમિક ચર્ચા માટે આટલું કહીને હું વિરામ તરફ જાઉં. આપણું આ સત્કાર્ય ભગવાન આનંદપૂર્વક આપણને સ્વાંત સુખથી ભરે એવી રીતે પૂર્ણ થાય તેવી પ્રભુના ચરણમાં મંગલ પ્રાર્થના કરીએ. અને જે સ્મરણથી તુલસી ધન્ય બન્યા છે, જે સ્મરણથી મીરા મસ્ત બની છે, જેનું સ્મરણ કરતા કરતા નરસૈયો અમર થયો છે, જે વિઠ્ઠલનો પુકાર કરતા કરતા તુકારામ તર્યો છે, જે ગાયન ગાતા ગાતા એકનાથ એ પરબ્રહ્મને પામ્યા છે, એને માર્ગે આપણે પણ થોડાક એના દેશના છીએ, એની પરંપરામાં છીએ, એટલે થોડોક પ્રયાસ કરીએ. કારણ કે એ લોકોને થયું હોય તો આપણને પણ થવું જ જોઈએ.
પણ કરુણા એ છે, વિશ્વાસ નથી આવતો. છાપામાં રિપોર્ટ આવે એના ઉપર લોકોને વિશ્વાસ કે નહીં આવી ઘટના બની હશે, રેલવે એક્સિડન્ટ થાય, 5 જણા મરી ગયા, લોકો તરત સાચું માની લે. રેડિયોમાં સમાચાર આવે તો એ ખોટા હોય જ નહીં, સાચું જ હોય. પણ ભાજીના પાન ખાઈ ખાઈને જે લોકોએ લખ્યું એના ઉપર હજી કોઈને બહુ જાજો વિશ્વાસ નથી રહેતો. નહીતર એક પૈસાના સ્વાર્થ વગર નદીને કિનારે નમક વગરના પાન ખાઈને જે લોકોએ કેળના પાનનો લંગોટ પહેરી પહેરીને જે ગ્રંથો લખ્યા એના ઉપર લોકો શંકા કરવા માંડ્યા આવું બનતું છે. અને જે રિપોર્ટ ઉપર બહુ મદાર ન બાંધી શકાય એવા રિપોર્ટ ઉપર બધાને ભરોસો કે ના ના એવું તો બન્યું હોય. તો જે એ લોકોને મળ્યું એ મને તમને મળવું જોઈએ. એટલે 9 દિવસમાં આપણે પ્રયાસ કરીએ આનંદથી ભરાવાનો, અને ગોસ્વામીજીને જે આનંદ થયો તે આપણને મળે એવા આશયથી આપણે આગળ વધીએ. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય. તુલસીદાસજી કે શબ્દ. તુલસીદાસજીએ કહ્યું કે મારા જીવનમાં જે ક્રાંતિ થઈ છે એની પાછળ જો કોઈ કારણ હોય, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે गोपाल गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन भयो. बहुत सरस शब्दों लग्या है. कोई चल हाथी घोड़ा पालखी मंगाई के, कोई चल हाथी कोई चल हाथी घोड़ा पालखी मंगाई के, कोई चल हाथी घोड़ा साधु चल नंगे पैर कीड़ियां बचाई के, साधु चल नंगे पैर कीड़ियां बचाई के, तुलसी चल नंगे पैर कीड़ियां बचाई के, तुलसी चल नंगे पैर चाय के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन. कोई खावे शीरा पूरी हलवा बनाई के, कोई खावे शीरा पूरी, साधु खावे रूखा सूखा प्रभु को धराई के, साधु खावे रूखा सूखा प्रभु को धराई के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी. कोई ओढ़े शाल दुशाला अंबर मंगाई के, कोई ओढ़े शाल दुशाल अंबर मंगाई के, साधु रहे दिगंबर भभूति लगाई के, साधु रहे दिगंबर भभूति लगाई के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी. છેલ્લે બહુ સરસ કહ્યું તુલસીએ પોતાનો જાતિ અનુભવ. कोई भाई न्याल धन मान बल पाई के, कोई भाई न्याल धन मान बल पाई के, कोई भाई न्याल
धन मान बाल पाई के कोई भय न्याल धन मान बाल भयो तुलसी न्याल नेह नाम से लगाई के भयो तुलसी न्याल नेह नाम से लगाई के तुलसी मगन भयो राम गुण गाय के तुलसी जे तुलसीની અનુભૂતિ છે આનંદની મગન બનવાની તુલસી જે રીતે ન્યાલ થયા છે એવું કંઈક આપણે 9 દિવસમાં અનુભવ કરી શકીએ એટલા માટે આ 9 દિવસ આપણે નક્કી કર્યા છે મંગલાચરણ બાલકાંડ બરાબર 3 વાગે કરીશ 3 વાગે ફરી મળીશું प्यार से बोलिए बोलो रामचंद्र भगवान की श्री बाल कृष्ण लाल की सदगुरु देव की ओम नमः पार्वती पते हर रामचरितमानस ना 7 कांड एमानु प्रथम सोपान बालकांड बालकांडनी शरूआत तुलसीजीए ज्यारे करी त्यारे मंगलाचरणमां एमणे 7 मंत्रो लख्या छे रामचरितमानसना घणा विद्वानोनुं एना उपर जुदुं जुदुं मंतव्य छे अमुक महात्माओ एम माने छे के प्रारंभ में ज्यारे स्तुति करी त्यारे 7 ज मंत्र लख्या एनु कारण ए होई शके के रामायणना कांड 7 छे अने 7 मंत्र एक एक कांडनु प्रतिनिधित्व करे छे एवी एक दृष्टि अथवा तो 7 मंत्र लखवानी पाछळ ए पण दृष्टि अमुक संतोनी छे कि गोस्वामीजीए रामचरितमानसनी चौपाईओ कंईक एवी रीते लखी छे के संगीतना कोई पण रागमां सूरमां एने गाई शकाय अने जगतमां संगीतना सूर केवल 7 ज छे एटला माटे 7 मंत्र लख्या छे अथवा तो भगवान रामनो जे अवतार छे अपनी 10 अवतारनी परंपरामां ए 7मो अवतार छे अने तेथी 7मा अवतारनुं चरित्र वर्णन करती वखते गोस्वामीजीने 7 नो आंक मगजमां वधारे बेठो हशे ए पण एक कारण गमे ते कारण होय पण 7 मंत्रो एमणे लख्या पहला मंत्र में वर्ण शब्द थी आरंभ कर्यो अपेक्षा एवी रखाती हती कि कदाच गोस्वामीजी शुरुआत करशे त्यारे राम शब्द थी शुरुआत करशे पण एमनी कथानो आरंभ वर्ण शब्द थी थयो छे ए कदाच एम कहेवा मांगे छे कि उपनिषदों जे ईश्वर ने अवर्ण गणे छे एटले कि निराकार गणे छे एवा भगवान संतों ने माटे संसार में वर्ण धारण करीने आव्या आकार लईने आव्या वर्णित थया एटला माटे पहलो शब्द कदाच वर्ण वापर्यो अने वर्णमांय रामचरितमानसनो छेल्लो शब्द जोईए त्यारे ख्याल आवे के छेल्लो शब्द एमणे मानव वापर्यो छे एक संते बहु सरस खुलासो कर्यो कि पहलो शब्द वर्ण अने छेल्लो शब्द मानव आ 2 शब्दों लखीने एक जबरदस्त क्रांतिकारी पगलू तुलसी आप्यु के रामायण नो वर्ण ब्राह्मण नहीं कदाच काले तुलसीजी ने एम लाग्यु हशे कि ब्राह्मणों एम कहेशे कि रामायण पर अमारो ज अधिकार तो गोस्वामीजीए ना पाड़ी काले क्षत्रियो कदाच एम कहे कि राम अमारा कुळ में जन्म्या हता एटले रामायण पर अमारो अधिकार
વૈશ્યો કદાચ એમ કહે કે પૈસા અમે ખર્ચીએ છીએ, આયોજન અમે કરીએ છીએ, તૈયારી અમે કરીએ છીએ, એટલે રામકથા ઉપર અમારો અધિકાર. અથવા તો શુદ્રો એવો દાવો કરશે કે રામજી વધારેમાં વધારે અમારી ઝૂંપડીમાં અમારી સાથે રહ્યા હતા, જંગલમાં ફર્યા હતા, તો એના ઉપર અમારો અધિકાર. આવો વર્ણનો દાવો કાલે ઊભો ન થાય અને એકબીજા વર્ણો રામાયણ માટે સંઘર્ષમાં ન ઉતરે એટલા માટે તુલસીજીએ કહ્યું કે મારી કથાનો વર્ણ કેવલ માનવ છે. જે પોતાની જાતને માનવ કેવડાવતો હોય પ્રત્યેક વ્યક્તિ રામાયણની અધિકારી છે. એવો એક વિશાળ અર્થ સંસારને આપવા માટે એમણે કદાચ પહેલો શબ્દ વર્ણ અને અંતિમ શબ્દ માનવ વાપર્યો હોય, ગમે તે કારણ હોય. પણ પ્રથમ મંત્રમાં ગણપતિ અને સરસ્વતીજીની વંદના કરતી વખતે એમણે આ મંગલ શબ્દો લખ્યા છે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદ સામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. હે સરસ્વતીજી, હે વિનાયક ગણેશજી, આપ તમામ મંગલના કરતા છો અને તેથી મંગલ ભવનની કથા હું કરવા જઈ રહ્યો છું ત્યારે આપ મંગલ કરતાની પહેલી સ્તુતિ કરું છું એમ કહી સરસ્વતી અને ગણપતિની પ્રથમ સ્તુતિ કરી. બીજા મંત્રમાં ભગવાન શિવ અને પાર્વતીની સ્તુતિ. સરસ વ્યાખ્યા આપી કે શિવજી એ વિશ્વાસનું સ્વરૂપ છે અને ભવાની એ સાક્ષાત શ્રદ્ધાનું સ્વરૂપ છે. શિવ અને પાર્વતી આપણે જાણીએ છીએ પતિ પત્ની છે. એટલે ગોસ્વામીજી કહે શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં સુધી માનવીના જીવનમાં એક ન થાય, દંપતીની જેમ જીવન શ્રદ્ધા અને વિશ્વાસનું એક ન બને ત્યાં સુધી યોગીઓને પણ પરમાત્માના દર્શન સુલભ નથી. પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસનું સંકલન અનિવાર્ય છે. એ બે ન હોય તો યોગીઓને પણ પરમાત્મા ન દેખાય. એમ કહીને શ્રદ્ધા વિશ્વાસની પ્રતીક સમા ભગવાન શિવ અને પાર્વતીની સ્તુતિ કરી. જેના લલાટમાં શોભતો વાંકો ચંદ્ર સમગ્ર જગતને બોધ આપે છે, પ્રકાશ આપે છે, સોહે છે, એવા ત્રિભુવનના ગુરુ ભગવાન સદાશિવની વંદના કરી અને જેની વંદના કર્યા વગર છૂટકો નહીં એવા રામાયણના આદિ કવિ મહર્ષિ વાલ્મીકી અને રામાયણની કથાના ગાયક અને પ્રથમ નંબરના શ્રોતા એવા હનુમાનજીની સ્તુતિ આગળ કરી. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વર. તો હનુમાનજી અને વાલ્મીકીજીની સ્તુતિ કરી. આ સંસારને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર, સમય આવે પરમાત્માની ઈચ્છાથી સંસારનો લય કરનાર એ આદ્ય શક્તિ જગજનની જાનકીજીની વંદના કરી. ભગવાન પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરી. આમ બધાની વંદના કરતા કરતા ગોસ્વામીજીએ આટલો મોટો ગ્રંથ લખવાનો હેતુ શું હતો એ એમણે 7મા મંત્રમાં સ્પષ્ટ કર્યું. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનવતી. તુલસીજી કહે આટલા મહાન પુરુષો, આટલા મોટા મોટા ઋષિ મુનિઓએ રામકથા લખી, પછી એમાં મારે વળી નવી કથા લખવાની શું જરૂર? છતાંય હું રામકથા લખું છું. એ વેદ પુરાણ શાસ્ત્ર ઋષિ મુનિઓનો મત આ બધાને સંમત હોય એવો આ ગ્રંથ હું લખી રહ્યો છું. કોઈથી મારે મતભેદ ઉભો કરવો નથી. જે શાસ્ત્રોએ કહ્યું છે તે આ ગ્રંથમાં હું સરળ ભાષામાં કહેવા જઈ રહ્યો છું અને એની પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ તુલસીજી કહે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. મારા અંતઃકરણને સુખ પ્રાપ્ત થાય એટલા માટે આ કથા લખવા જઈ રહ્યો છું એવી સ્પષ્ટ ઘોષણા આખા રામચરિત માનસમાં કોઈ જગ્યાએ તુલસીજીએ પ્રયાસ નથી કર્યો કે હું બીજા કોઈને ઉપદેશ આપું. એમણે સતત પ્રયાસ કર્યો છે મારા મનને બોધ થાય
મારા હૃદયને શાંતિ થાય, મારું અંતઃકરણ આનંદ અનુભવે, એટલા માટે જ આ કથા છે. અને એને પ્રતીતિ પૂરી થઈ હશે કે જ્યાં સુધી વ્યક્તિને પોતાને નિજ સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બીજાને કેમ આપી શકે. પિત્તળનું પાત્ર હોય ને એને સ્પર્શ કર્યા પછી આપણે એમ ઈચ્છતા હોઈએ કે આને હું સ્પર્શ કરું ત્યારે મને ઠંડક મળે, એવું જો ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે એ પાત્રની અંદર ઠંડુ પાણી યા તો કોઈ ઠંડી વસ્તુ ભરાયેલી હોવી જોઈએ, તો જ ઠંડક મળે. એ પાત્રમાં કોઈ ગરમ પાણી ભર્યું છે ને પછી આપણે એમ માનીએ કે હું સ્પર્શ કરું ને મને ઠંડક મળે, તો એ અપેક્ષા ખોટી. એમ ગોસ્વામીજી કહે, જ્યાં સુધી મને પોતાને અંતઃકરણનું સુખ ન મળે ત્યાં સુધી હું બીજાને કેમ આપી શકું. એટલે આખો હેતુ સ્વાંતઃ સુખાય, મારા અંતઃકરણને સુખ મળે એટલા માટે હું આ કથા કહું છું, એમ ગોસ્વામીજીએ કહ્યું. આપણે પણ એ જ સૂત્ર લક્ષ્યમાં રાખીને આગળ વધીએ કે ભગવત કથા કહેવાવી પણ સ્વાંતઃ સુખ માટે જોઈએ અને સંભળાવી પણ કેવલ સ્વાંતઃ સુખ માટે જોઈએ. તો કથાનો મુખ્ય હેતુ સરે, બીજો કોઈ પણ હેતુ રાખ્યા વગર મહાત્માજીએ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસને પગલે પગલે આપણે કથાને આગળ લઈએ. 7 મંત્રોમાં આટલી ચોખવટ કરી અને પછી સીધું એકદમ સરળ ભાષામાં, હિન્દી ભાષામાં એમણે રામાયણની શરૂઆત કરી. સંસ્કૃતના મહાન પંડિત હતા ગોસ્વામીજી. એ તો એના મંત્રો ઉપરથી દેખાય આવે કે એનું સંસ્કૃત કેટલું પરિપક્વ, પણ છતાં આટલી મોટી ઊંચી ભાષાને એક બાજુ મૂકી દઈને, વંદન કરીને બિલકુલ સીધી સાદી ભાષામાં એમણે આ ગ્રંથની રચના શરૂ કરી. એ એની સરળતાનું પ્રતીક છે. ગોસ્વામીજીને એમ લાગ્યું હશે કે કેવલ સંસ્કૃતમાં બધાએ લખ્યું, હું પણ સંસ્કૃતમાં જ લખ્યા કરીશ તો વિદ્વાનો પચાવી શકશે, ભણેલા માણસો એને સમજી શકશે, નાનામાં નાના માણસ સુધી આ વાત નહીં પહોંચે. અને તેથી લોકોના હૃદય સુધી જો વાત પહોંચાડવી હોય તો લોકોની ભાષામાં વાત કરવી જોઈએ. જેમ ભગવાન રામરાજ્ય કરવા માટે અયોધ્યાની ગાદી છોડી અને 14 વર્ષ સુધી આદિવાસીઓની વચ્ચે, ભીલોની વચ્ચે, કોલ કિરાતોની વચ્ચે ઝૂંપડે ફર્યા. એમ ગોસ્વામીજીને લાગ્યું કે આટલી ઊંચી ભાષા છોડીને મારે પણ લોકોની ભાષામાં ગ્રંથ લખવો જોઈએ. તેથી એમણે એકદમ સીધી સાદી ભાષામાં, હિન્દી ભાષામાં આ ગ્રંથનું સર્જન કર્યું. જો કે ઘણો વિરોધ થયો. તુલસીદાસજીના જીવન ચરિત્રમાં એવું વર્ણન આવે છે કે એમણે હિન્દી ભાષામાં લખ્યું એટલે કાશીના પંડિતોએ સ્વીકાર્યું નહોતું. ઘણો મોટો વિરોધ કરેલો કે હિન્દીમાં લખાયેલો આ ગ્રંથ, આ તો એક લૌકિક ગ્રંથ કહેવાય, આને કંઈ અમે શાસ્ત્ર તરીકે સ્વીકારીએ નહીં, અમે તો સંસ્કૃતને જ માનીએ. ગોસ્વામીજી બહુ વિનંતી કરી કે તમે એકવાર ખોલીને જુઓ તો ખરા, ભાષા ગમે તે હોય પણ એની અંદર શું છે, તત્વ શું છે તો જુઓ. ગાય કાળી હોય, લાલ હોય, સફેદ હોય, એથી શું સંબંધ છે? એના દૂધ સાથે તમારે સંબંધ હોવો જોઈએ. એવી ઘણી દલીલો તુલસીદાસજીએ કરી. અને સમાજમાં એવું બનતું રહ્યું છે. આપણે સાંભળ્યું છે એકનાથ મહારાજે જયારે રામાયણ લખ્યું, ભાવાર્થ રામાયણ, અને એમનું રામાયણ તૈયાર થયું પછી કાશીના પંડિતોએ એનો પણ વિરોધ જ કર્યો કે અમે રામાયણ નહીં સ્વીકારીએ. એકનાથજીનો ગુનો કેવળ એટલો, એને મરાઠી ભાષામાં લખ્યું. વિદ્વાનોએ ના પાડી કે આવી ભાષામાં અમે ન સ્વીકારીએ. પણ પછી તો સમજદાર વિદ્વાનો, પંડિતો, જેમણે રામ ભજન કરેલું, જેમણે પ્રભુ પ્રેમ પચાવેલો, એવા પંડિતોને તુલસીનું આ શાસ્ત્ર જોઈને વાત ગળે ઉતરીને પછી મહાન પંડિતોએ સહી પણ કરી આપી. ટૂંકમાં એકદમ લોકભોગ્ય ભાષામાં આ ગ્રંથ તુલસીદાસજીએ લખ્યો. શરૂઆતમાં 5 સોરઠા લખ્યા. જો સુમિરત સિદ્ધિ હોય, ગણનાયક કરી બર બદન, કરઉ અનુગ્રહ સોય, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, મૂક હો હિ બાચાલ, પંગુ ચઢે ગિરિ બર ગહન, જાસુ કૃપા સુદયાલ, દ્રવં સકલ કલિમલ દહન. પહેલા સોરઠામાં જેનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય એવા હે ગણનાયક, આપ મારા ઉપર અનુગ્રહ કરો. ગણપતિની સ્તુતિ કરતી વખતે એમણે
એમ કહ્યું કે તમારું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. તુલસીદાસજી જેવા ત્યાગી પુરુષને હવે કઈ સિદ્ધિની જરૂર હતી કે એમણે સિદ્ધિને યાદ કરી? પણ માનસમાં સ્પષ્ટ છે કે તુલસીદાસજીની સિદ્ધિની વ્યાખ્યા હું ને તમે જે કરીએ છીએ તે નથી. એમણે જે સિદ્ધિની વાત કરી તે સિદ્ધિ ભૌતિક પદાર્થો નહીં. તુલસીદાસજી માને છે જગતની સર્વોત્તમ સિદ્ધિ રામ પગ નેહુ, પરમાત્માના ચરણારવિંદમાં નિર્ભેળ પ્રેમ ઉત્પન્ન થાય. એના જેવી જગતમાં કોઈ સિદ્ધિ નથી. અને ગણપતિની વંદના કરી તુલસીજી કહે મને રામચરણના પ્રેમની સિદ્ધિ પ્રાપ્ત થાય એવો મારા ઉપર અનુગ્રહ કરો. બીજા સોરઠામાં મુકમ કરોતિ વાચાલમ પંગુલં ગયતે ગિરિમ, ભગવાન કૃપા કરે તો મૂંગો બોલતો થાય, લંગડો પર્વત ઓળંગતો થાય. મુક હોય બાચાલ, મૂંગો બોલે અને પંગુ પર્વત પર ચડી જાય. એવા હે દયાળુ તમે મારા ઉપર કૃપા કરો. તુલસીદાસજીની દ્રષ્ટિએ કે તમારી કૃપા થાય ત્યારે મૂંગો બોલે એટલે કે ભગવાન તારી દયા થાય ત્યારે જ અમારા જેવા સ્વાર્થી જીવો પરમાર્થની વાતો કરતા થાય. અમારા માટે તો અમે ખૂબ બોલ્યા, પણ પ્રભુ જ્યારે તારી કૃપા થાય છે ત્યારે જીભ સત્ય બોલતી થાય, રામ નામ બોલતી થાય, બીજાના કલ્યાણની વાત કરતી થાય. એ જ્યારે તારી અને એ જ બોલતો થયો તુલસીદાસજીની દ્રષ્ટિએ. અને પ્રભુ તમારી કૃપા થાય ત્યારે જ અમારા જેવો સામાન્ય જીવ, તુલસી કહે, જીવનમાં ગમે તેવી વિપત્તિ આવે તો એને પાર કરી શકશે. તો એવી કૃપા કરજે, એવી શક્તિ આપજે, એટલું વચન માંગી. અને ત્રીજા સોરઠામાં નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારીજ નયન કરહુ સમમ ઉર્ધામ સદા ક્ષીર સાગર શયન. ક્ષીર સાગરમાં લક્ષ્મી નારાયણ શેષની પથારી ઉપર જેમ શયન કરે છે એમ હે પ્રભુ તમે મારા હૃદયના ક્ષીર સાગરમાં લક્ષ્મી નારાયણ તમે બંને વિરાજો, સદૈવ મારા હૃદયમાં આપ નિવાસ કરો એવી માંગણી કરી. ચોથા સોરઠામાં કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન, ભગવાન સદાશિવની સ્તુતિ. હે ઉમા રમણ, હે કરુણાના મંદિર, તમને નાનામાં નાના માણસ તરફ, દીન માણસ તરફ, ગરીબ માણસ તરફ અત્યંત પ્રેમ છે. આપ કામને બાળનારા છો. તુલસી કહે મારા જેવો જગતમાં દીન બીજો કોણ છે? મારા ઉપર અનુગ્રહ કરો. ક્યોંકિ તુલસીદાસજીનું જીવન ખરેખર ઘણું દીનતામાંથી પસાર થયું છે. બચપણથી માં મરી ગઈ, એક દાસીએ મોટા કર્યા, એટલે બાર બાર વિનય પત્રિકામાં તુલસીદાસજીએ પ્રભુની પાસે પોતાની દીનતા ગાય છે. તું દયાલુ દીન હો, તું દાની હો ભિખારી, હો પ્રસિદ્ધ પાતકી, તું પાપ પુંજહારી. नाथ तू अनाथ को अनाथ कौन मोसो. तो तुलसीदास जी કહે દીન ઉપર તમને કૃપા કરવાની એક વ્યસન છે. ભગવાન શંકરજીનું વ્યસન છે દીન ઉપર પ્રેમ કરવો. પુષ્પદંતાચાર્ય લખ્યું ભુવન ભય ભંગ વ્યસની. ભગવાન શિવજીનું કોઈ વ્યસન હોય તો દીન ઉપર પ્રેમ કરવો. જેનું કોઈ ન હોય એનું થઈ જવું. એવા હે શિવજી તમે મારા ઉપર નેહ વરસાવો. અને પાંચમા સોરઠામાં ગુરુ વંદના કરી. વંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી, મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. ગુરુદેવના ચરણ કમલમાં તુલસીદાસજી કહે હું પ્રણામ કરું છું. જે ગુરુ મનુષ્ય આકારે હોવા છતાં શિષ્યના માટે સાક્ષાત હરિ સ્વરૂપ છે, જેના પ્રત્યેક શબ્દમાં સૂરજની કિરણ જેવી શક્તિ છે કે સાધકના મોહના અંધકારને તોડે, એના મનના કમળને ખીલવે, એવી જેનામાં શક્તિ છે એવા ગુરુદેવના ચરણ કમલમાં તુલસીજીએ પ્રણામ કર્યા. ભારતીય પરંપરા છે ગુરુના ચરણમાં વંદન કરવા. ગુરુના ચરણ કમળ સમાન, બહુ સરસ શબ્દ વાપર્યા. ગુરુના શબ્દો સૂર્યની કિરણ સમાન અને પગલા કમળ સમાન. એનો અર્થ એ થયો કે ગુરુની વાણી સૂર્ય જેટલી પ્રકાશિત છે
અને જેમ સૂરજની કિરણથી કમળો ખીલે છે એમ એની વાણી પ્રમાણે એના પગલા ખીલે છે. મતલબ એની વાણી પ્રમાણે એના પગલા આગળ ઉપડે છે. જે બોલે છે એવું કરે છે એ ગુરુ. આજે મુશ્કેલી એ છે આપણા જીવનમાં કે વાણી ઘણા માણસોની સૂરજના કિરણ સમાન છે, પણ પગલા કમળ જેવા નથી. પગલા નિર્લેપ નથી, અસ્પૃશ્ય નથી. ત્યારે મહાપુરુષોની વાણી પણ એટલી તેજસ્વી હોય, એના પગલા પણ એ રીતે પડતા હોય. એના આજે બોલાય છે તો કેટલું ખૂબ બોલાય છે. ભાષા કે પ્રભુત્વની કોઈ સીમા નથી, પણ મોટી મુશ્કેલી એ છે કે પગલા આપણા કમળના જેવા નિસંગ નથી. નથી દીઠી કદી ભૂખને, છતાંય ભૂખ પર બોલે. કોઈએ બહુ સરસ કહ્યું, આખી પોતાના જીવનમાં ક્યારેય ભૂખ્યો ન રહ્યો હોય, ભૂખ શું એની એને ખબર ન હોય, ઘરમાં રોટી ન મળે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય પરિવારની, એનો એને ક્યારેય અનુભવ ન થયો હોય, એ માણસ ભૂખ ઉપર બોલતો હોય તો એ શબ્દોની શું અસર? નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અને અનીતિમય ભર્યું જીવન, સભામાં નીતિ પર બોલે. આખું જીવન અનીતિમાં જતું હોય અને એ સભામાં નીતિની વાતો કરતો. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. મોટે ભાગે સમાજનું આવું દર્શન આપણે અનુભવીએ છીએ, આપણે એવું જીવીએ છીએ. ઈર્ષા, મદ અને મમતા, લોભમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી પર જઈને એ ભક્તિ પર બોલે. એટલે કે વાણી ઘણી જ તેજસ્વી આપણી થતી ગઈ, પણ પગલા કમળના જેવા ન થયા. ત્યારે ગુરુ તો એ છે કે જેની વાણી પણ એટલી મહાન, પગલા પણ અસંગ. એવા ગુરુદેવના ચરણાર વિંદમાં તુલસીજીએ પ્રણામ કરી રામકથાની પહેલી ચોપાઈ શરૂ કરી. આપણે પણ रामकथा प्रथम चौपाई गाइए ते पहला अपने अपने गुरु महाराज को एक बार प्रणाम कर ले। गुरुर ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं ये सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ध्यानं मूलं गुरोर्मूर्ति पूजा मूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। गुरुदेवना चरणे वंदन करी अने गोस्वामीजीए रामचरितमानसनी पहली चौपाई लखी। वंदवु गुरु पद पदम परागा वंदवु गुरु पद पदम परागा वंदवु गुरु पद पदम परागा वंदवु गुरु पद पदम परागा। सुरुचि सुवास सरस अनुरागा सुरुचि सुवास सरस अनुरागा। अमीय मुरीमय चूरन चारु अमीय मुरीमय चूरन चारु। समन सकल भवरुज परिवारु
સમન સકલ ભવરુજ પરી. ગુરુદેવના ચરણ કમલની રજથી તુલસીજીએ શરૂઆત કરી કે સૌ પ્રથમ ગુરુના ચરણ કમલની રજને હું વંદન કરું છું. ગોસ્વામીજી કહે જેમ કોઈ બોટલમાં ઔષધિનું કોઈ ચૂર્ણ હોય ને એ લેવાથી એના ગુણધર્મ પ્રમાણે શરીરની અમુક વ્યાધિઓનો અંત આવે, એમ ગુરુ ચરણ રજ એક એવી ઔષધિ છે કે જેને ધારણ કરવાથી ભવરુજ પરિવારો સંસારના રોગનો નાશ થાય. સંસારના જે રોગો છે એનો આ પરિવાર આખો સમસ્ત ખલાસ થાય. એ ચરણ રજમાં એટલી શક્તિ છે. આમ તો નહીતર ધૂળ એક એક વ્યક્તિના પગનો પ્રહાર સહન કરે, અને માનસમાં પણ એમ લખ્યું છે કે ધૂળ નીચ છે, પણ કોઈ સંત અને ગુરુને ચરણે અડે ત્યારે એ ધૂળની એટલી કિંમત થઈ જાય. નહીતર એ જ ધૂળ આંખમાં પડી હોય તો આંખ બગાડે, પણ સંતના ચરણે અડેલી ધૂળ જો આંખમાં જાય તો આંખને એક દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે. જેમ સ્મશાનની ભસ્મ અપવિત્ર ગણાય, પણ શિવજીના શરીરે લાગ્યા પછી ભવ અંગ ભૂતિ મસાન કી સુમિરત સુહાવન પાવની. શિવના શરીરે લાગ્યા પછી ચિતા ભસ્મા લેપો ગરલ મશનમ દિગ્પટ ધરો. આખી ઊંચાઈ વધી જાય. એમ ગુરુના ચરણની રજથી ભવ રોગનો નાશ થાય છે. એમ ચરણ રજની વંદના કરી ગુરુ ચરણના નખની જ્યોતનું વર્ણન કરતા એમ કહ્યું કે એ નખમાં એવી દિવ્ય શક્તિ છે કે જે સાધકના માનસમાં એનો પ્રકાશ ગયો એની સંસાર રાત્રિ ખલાસ થવા માંડે. સિદ્ધાંજન આંખમાં આંજે અને પછી માણસ જગતમાં ધરતી ઉપર જ્યાં જુએ ત્યાં ખજાનાઓ દેખાવા માંડે કે અહીંયા મણી છે, અહીં રત્નો છે, અહીંયા ફલાણું છે. એમ ગુરુના ચરણની રજથી જેના નેત્રોમાં અંજન અંજાય એને રામના રહસ્યો સૂઝવા માંડે, જગતના અર્થો સમજાવવા માંડે, એની જગદીશની યાત્રા શરૂ થઈ જાય. એમ તુલસીદાસજી લખે છે તો ગુરુદેવના ચરણની રજથી મારા નેત્રોને વિશુદ્ધ કરી અને આ પાવન કથાનો આરંભ કરું છું એવી કબૂલાત કરતા એમણે લખ્યું કે તેજકારી બીમાલ વિવેક બિલોચન બરનહુ રામ ચરિત ભવ મોચન. ગુરુદેવના ચરણ કમલની રજથી મારા નેત્રોને વિશુદ્ધ કરીને આ મંગલમય કથાનો આરંભ કરવા ચાહું છું. બહુ સરસ શરત લગાડી. તુલસીદાસજીએ શરૂઆતમાં એમ કહ્યું કે નેત્રની શુદ્ધિ થવી જોઈએ. અયોધ્યાકાંડમાં એમ કહ્યું કે મનની શુદ્ધિ થવી જોઈએ, પણ બાલકાંડમાં એમણે ભાર આપ્યો કે કોઈ સંતના ચરણની રજ દ્વારા માનવીના નેત્રો પહેલા પવિત્ર થવા જોઈએ. આંખ પવિત્ર થાય, પહેલા દર્શન દિવ્ય બને, પછી વર્ણનનો અધિકાર તુલસીદાસજી આપ્યો. પછી હું વર્ણન કરવા જઈ રહ્યો છું. દર્શન બરાબર ન હોય તો વર્ણન અસરકારક ન હોય. તેથી આંખને દિવ્ય બનાવીને જીવનમાં એક દ્રષ્ટિ. બાલકાંડ એટલે બચપણની અવસ્થા તુલસીદાસજીના મત પ્રમાણે, અને માનવીની શરૂઆત હોય ત્યારે એની દ્રષ્ટિ પવિત્ર થઈ જવી જોઈએ, એટલા માટે ભાર છે. જગતમાં બાલ્યાવસ્થાથી જેની દ્રષ્ટિ પાવન થઈ ગઈ હોય એ ખૂબ મહાન બની શકે. મૂળ તો દ્રષ્ટિ પાવન થવી જોઈએ કોઈ સંત દ્વારા. મહાભારતમાં કથા છે, કૌરવોનો વિનાશ થયો, પાંડવોને શાસન મળ્યું, અંધ ધૃતરાષ્ટ્ર રડે છે. પોતાની પત્ની ગાંધારીને એમણે એમ કહ્યું કે હું અંધ હતો, આપણા સંતાનોને જીવનની હું કોઈ દ્રષ્ટિ આપી શક્યો નહીં, કારણ કે હું પોતે જ અંધ. મને એમ કે તું માં છો, તું કદાચ પ્રેરણા આપી શકીશ સંતાનોને, પણ તે પતિવ્રતા ધર્મ પાળવા માટે મારે પગલે પગલે આંખે પાટા બાંધ્યા, તે અંધતાને ઉપરથી વહોરી લીધી, એટલે તું પણ દ્રષ્ટિ આપવામાં નિષ્ફળ ગઈ. પરિણામે આપણે આપણા સંતાનોને કઈ દ્રષ્ટિ આપી શક્યા નહીં, કેવલ મારું મારું જ કર્યું, અને પરિણામે આખું કુળ નાશ પામ્યું, પરાજય થયો. હવે આપણે બંને તપોવનમાં જતું રહેવું જોઈએ, જંગલમાં જતું રહેવું જોઈએ, વલકલ પહેરીને. આવો નિર્ણય કરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. સુંદર પ્રકરણ.
માં કુંતાને જ્યારે આ વાતના સમાચાર મળે છે કે વડીલ ધૃતરાષ્ટ્રજી ભેખ ધારણ કરીને વનમાં જવાના, પાંચેય ભાઈઓને બોલાવી અને કુંતાજીએ સજળ નેત્રે તે દિવસે ધર્મરાજને એમ કહ્યું કે યુધિષ્ઠિર, હા માં, મેં સાંભળ્યું છે કે માં ગાંધારી અને ધૃતરાષ્ટ્રજી બંને વનમાં જઈ રહ્યા છે. હા, તો મેં તમને એટલા માટે ભેગા કર્યા છે કે મારી પણ વનમાં જવાની તૈયારી કરો. બોલે માં, તે આટલા દુઃખો સહન કર્યા પછી તારા સંતાનોને ગાદી મળી, હવે તારા માટે સુખના દિવસો શરૂ થયા અને તું વનમાં જવાની વાત કરે? કહે હા, યુદ્ધે યુદ્ધનું કામ કર્યું, જે નિર્ણય થવો હતો એ થઈ ગયો, પણ ગમે તેમ તોય ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ આપણા કુટુંબના વડીલ છે, આપણા મા બાપ સમજે, અને તેથી કુટુંબના વડીલો જો આ રીતે વનમાં જતા હોય તો મારાથી હસ્તિનાપુરમાં રહી શકાય નહીં, મારે એની સાથે સેવા કરવા જવું જોઈએ. આ જે દ્રષ્ટિ લાગે નાની એવી વાત, પણ આજે એક આખી દ્રષ્ટિ હશે મહાભારતની. એના સંતાનનો રથ ભગવાન કૃષ્ણ હાંકવા તૈયાર થાય. આવી દ્રષ્ટિવાળી માં, એનું દૂધ જેણે પીધું છે એની ધૂસરી ઉપર કૃષ્ણ બેસે. તો કહેવાનો અર્થ, જેની દ્રષ્ટિ જ આવી મહાન બની ગઈ હોય પહેલેથી, પછી વર્ણનનો અધિકાર તુલસીદાસજી આપ્યો અને વર્ણન કરતી વખતે આખું પ્રકરણ વંદનાનું લખ્યું. વંદૌ પ્રથમ મહીસુર ચરણા મોહ જનિત સંશયુ સબ હરના સુજન સમાજ सकल गुण खानी करो प्रणाम सप्रेम सुबानी. આંખને પવિત્ર કરી ગુરુચરણની રજથી, અને પહેલી વાત એ લખી કે બ્રાહ્મણોને મારા પ્રણામ. વંદન શરૂ થયું. એ તો બહુ સીધી વાત છે. આમ દરેકના જીવનમાં આવી ઘટના ઘટે. આંખ માણસની પવિત્ર થાય ને પછી જગત વંદન કરવા જેવું જ લાગે. એ તો જ્યાં સુધી દ્રષ્ટિ આપણી અભેદી નથી બનતી ત્યાં સુધી વંદન કરવાની ઈચ્છા ન થાય. જ્યારે નરસિંહ મહેતાના જેવી, મીરાના જેવી, તુલસીના જેવી દ્રષ્ટિ થાય પછી કોની સાથે વિરોધ કરવો, પ્રશ્ન એ ઉઠે. લોમસે શાપ આપ્યો કાગભૂષણજીને, તું કાગડો થઈ જા, તું પક્ષી, ચંડાલ પક્ષી થઈ જા. હસતા હસતા ભૂષણજીજી ત્યાંથી ગયા. ગરુડજીને કહ્યું કે ગરુડ, મને આટલો ભયંકર શાપ આપ્યો છતાંય મને કોઈ દ્વેષ ન થયો. એનું કારણ, નિજ પ્રભુમય દેખું જગત કેહી સન કરો વિરોધ. મારે વિરોધ ક્યાં કરવો? જેની દ્રષ્ટિ પવિત્ર થઈ જાય ક્યાં વિરોધ કરે? આપણને અમુક માણસમાં ભાવ જાગે, અમુકમાં ન જાગે. એનું કારણ આપણી દ્રષ્ટિ પાવન થઈ ગઈ એનું આ પ્રમાણ છે. કોઈને પૂછવું ન જ પડે. બધામાં વંદન કરવાનો જ્યારે ભાવ દેખાય ત્યારે સમજવાનું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ મળ્યું એના પહેલા એના જીવનમાં એક એવી ઘટના છે કે આમ તો બહુ મોટા કવિ, ભારતમાં એનું આટલું મોટું નામ, બધા લોકો આદર આપે, ગુરુદેવ કહીને બોલાવે, પગે લાગે, પણ એનો એક પાડોશી બિલકુલ ન માને. એ ગમે ત્યારે નીકળે તો આમ વંદન પણ ન કરે. પરિણામે રવિન્દ્રનાથ ટાગોરને એના તરફ નફરતના જેવો ભાવ થઈ ગયો કે આખો હિન્દુસ્તાન મને ગુરુદેવ કહીને પુકારે, વંદન કરે, ને આ પાડોશીને મારામાં કઈ દેખાતું નથી. એવું નીકળું તો આમ મુખ ફેરવીને જતો રહે. એમાં નોબેલ ઇનામ મળ્યું. એટલે આટલું મોટું સન્માન, વિશ્વનું મોટામાં મોટું સન્માન મળ્યું. પછી રવિન્દ્રનાથને થયું કે હવે તો આ માણસને આંખ ખુલશે કે ના ના, આને પગે લાગવા જેવું છે. તો પછી કેટલાય લોકો નોબેલ ઇનામ મળ્યા પછી રવિન્દ્રનાથને મળવા આવતા હતા. એમાં પેલો પાડોશી પણ આવ્યો, પણ એ પગે ના લાગ્યો, બધાની સાથે ઉભો રહ્યો, ચહેરો એમનો એમ. રવિન્દ્રનાથના મનમાં એમનો દ્વેષ રહ્યો. કમાલ છે, આ માણસને હજી પણ આંખ નથી ખુલતી. આટલો મોટો મને મોટાઈ મળી, આટલું મોટું બહુમાન મળ્યું. બધાને રવિન્દ્રનાથ આવકારે છે, પણ પાડોશીના તરફ એના મનમાં થોડીક નફરત રહી. એમણે આવકાર ના આપ્યો કે આ માણસ એના મનમાં શું સમજે છે, આટલો બધો ઘમંડી, મને આટલું મોટું સન્માન મળ્યું છતાંય આમ જરાય નમતોય નથી, તો આદર ના આપ્યો. પેલો માણસ તો આવીને જતો રહે.
પણ રવિન્દ્રનાથના માનસમાં એ બસ માણસ ફર્યા કરતો હતો. સાંજ પડી, દરિયાને કિનારે ફરવા ગયા. 5-6 વાગ્યાનો સમય હતો. સૂરજ અસ્ત પામવાને હજી વાર હતી. પેલો માણસ એના મગજમાં ફરે કે એ માણસ આટલો બધો. એમાં સૂરજની કિરણો દરિયા ઉપર પથરાઈ ગઈ. રવિન્દ્રનાથ કવિ હૃદય જોતા હતા. આમ વેળ પાછી જતી હતી અને ખડકના એટલે દરિયાની કિનારે ખાડા હતા, એમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા. રવિન્દ્રનાથે જોયું કે એક બાજુ વિશાળ સાગર ઉપર સૂરજના કિરણો પડે અને એક બાજુ નાના એવા ખાબોચિયા ઉપર પણ સૂરજના કિરણો પડે. કવિ હૃદય એક સ્ફૂર્ણા પામે છે અને એને વિચાર થયો કે પરમાત્મા જો આટલી સમાનતા રાખતા હોય કે દરિયા ઉપર એ સરખો પ્રકાશ અને ખાબોચિયા ઉપર એ સરખો પ્રકાશ, તો હું કઈ ભગવાનથી તો મોટો નથી. બધાને હું મારે ઘરે આવે ત્યારે આદર આપું અને પાડોશી તરફ મને આવી નફરત કેમ રહ્યા કરે છે? અને આટલી હજી મારી સાધનામાં ખામી લાગે. એકદમ બોધ થઈ ગયો એ માણસને. રવિન્દ્રનાથ દોડતા આવ્યા છે. એના જીવનમાં એમ લખ્યું છે, સીધા પાડોશીને ઘરે ગયા અને પાડોશીને પગે લાગ્યા કે મને તારા તરફ આવો દ્વેષ, તમે મારી તરફ આદર રાખતા નહોતા એટલા માટે આવો દ્વેષ ભાવ હતો, પણ આજ હું તમને વંદન કરું. ત્યારે પાડોશી પહેલી વાર બોલ્યો કે હવે તમને નોબેલ ઇનામ મળ્યું એ સાર્થક છે. હવે બિલકુલ સાબિત. જ્યારે બધા વંદન કરવા, બહુ સીધી વાત છે ને, જ્યાં સુધી બધું જગત વંદન કરવા જેવું ન લાગે ત્યાં સુધી તો આપણે તંદુરસ્ત થયા જ નથી. હકીકત. નરસૈયાને ગાળો દો તોય કહે એવા રે અમે એવા રે. તમે કહો છો કેટલી તંદુરસ્ત સ્થિતિ આ મહાપુરુષોએ ભોગવી હશે. વર્ણન વિચારતા આપણે કેટલા એની કક્ષામાં બીમાર છીએ સાબિત થાય. તો દ્રષ્ટિ જ્યારે પાવન બને. તુકારામજી સ્નાન, આપણે કથા સાંભળી હશે તુકારામ જીવનની. સ્નાન કરીને બહાર નીકળે ને પેલો માણસ જે હતો એક શુદ્ર એના ઉપર થૂકે. આવું લખ્યું છે એના ઇતિહાસમાં. તુકારામજી પાછા સ્નાન કરે, બહાર નીકળે એટલે પેલો પાછો થૂકે. ત્રીજી વાર નીકળે પાછો અપવિત્ર કરે. 107 વાર તુકારામજીએ સ્નાન કર્યું છે એમ લખ્યું છે એની ઇતિહાસ. છતાં એની એ સ્થિતિ, પેલો ઉપર અપવિત્ર પ્રવાહી નાખે, પેલો પાછો સ્નાન કરે. 107 વાર થયું. પેલાનું હૃદય પરિવર્તન થઈ ગયું. આમાં માણસ હાથ જોડીને રડી પડ્યો કે હદ થઈ ગઈ. 107 વાર મેં તમને અપવિત્ર કર્યા અને તમે ફરી ફરીને સ્નાન કર્યું તો તમારામાં રોષ ના આવ્યો, એનો એ ભાવ. ધન્ય છે મહાપુરુષ, મેં બહુ મોટું પાપ કર્યું. તુકારામજી એના પગમાં પ્રણામ કરીને પ્રાર્થના કરી, એક કામ કરશું, હજી એક વાર તું મારા ઉપર થૂકી લે. કેમ કે એક વાર થૂકે તો 108 વખત સ્નાન કરવાનું પૂરું ફળ મળી જાય. ક્યોંકि 107 વાર થયું, 108મું બાકી રહી જાય. તું તો મારો ઉપકારી છો, તે તો મારા ઉપર ઉપકાર. આવી જયારે દ્રષ્ટિ થતી હશે ત્યારે જગત આખું વંદન કરવા જેવું લાગે. તુલસીદાસજીએ શરૂઆતમાં બ્રાહ્મણોની વંદના કરી, સજ્જનોની વંદના કરી અને પછી સાધુઓની વંદના કરી. સાધુની વંદના કરતા લખ્યું, સાધુ ચરિત શુભ સરિસ કપાસુ નિરસ બિશદ ગુણમય ફલ જાસુ. સાધુઓનું ચરિત્ર એ તો કપાસના ફૂલ જેવું હોય. જેમ કપાસનું ફૂલ સફેદ, રસ વગરનું, આસક્તિ વગરનું, બિલકુલ કોઈ કલંક નહીં, કોઈ કાળો ડાઘ નહીં, શુભ્ર, અનેક રેસાઓનો સંગ્રહ હોય, એનો કોઈ સ્વાદ નહીં. એમ સંતોનું જીવન પણ બિલકુલ નિરસ, આસક્તિહીન, કપાસના ફૂલ જેવું બિલકુલ ઉજ્જવળ, જેમાં કોઈ દાગ ન હોય. અને કપાસનો ધર્મ આપણે જાણીએ છીએ, બધું દુઃખ સહન કરીને અનેક ક્રિયામાંથી પસાર થઈને એનું કામ કાપડ બની અને બીજાને ઢાંકવાનું, ઉઘાડાના છિદ્રો બુરવાના, ઢાંકવાનું. એમ સાધુઓનું જીવન પણ અનેક મુશ્કેલીઓ સહન કરીને બીજાને ઢાંકવા, બીજાને સુંદર દેખાડવા, બીજાને ઉજળા કરી દેખાડવા એ સાધુનું ચરિત્ર. અને તેથી તુલસીદાસજી કહે, વંદનીય જેહી જગ જશ પાવા. એવા સંતો જગતમાં વંદનીય બન્યા. તુલસીદાસજીને આ ઉપમા નાની લાગી એટલે એક બીજી ઉપમા આપી. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. સંતનો સમાજ એ તો હાલતો ચાલતો પ્રયાગ છે. રામ ભક્તિ જહ સુર સરી ધારા
સરસાઈ બ્રહ્મ વિચાર પ્રચારા. જ્યાં ભક્તિની ગંગા વહેતી હોય, બ્રહ્મ જ્ઞાનની સરસ્વતી વહેતી હોય અને કર્મની યમુના વહેતી હોય, જેના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મ ત્રણેયનો સરસ રીતે સંગમ થયો હોય, પોતાના સ્વધર્મ ઉપર પૂરી નિષ્ઠા હોય, એ રૂપી અક્ષયવટ જેના જીવનમાં અવિરત મૂળિયા નાખીને બેઠો હોય, આવું જેનું જીવન હોય, તુલસી કહે હાલતા ચાલતા પ્રયાગ છે. પેલા પ્રયાગને કિનારે તો આપણે જવું પડે, પણ સંત સમાજનો પ્રયાગ તો સબહી સુલભ, સબ દિન સબ દેશા. બધાને સુલભ, બધા દેશમાં સુલભ. પેલો પ્રયાગ તો કેવલ ભારતમાં સુલભ, વિદેશમાં નહીં, પણ સંત સમાજનો પ્રયાગ તો બધા દેશમાં સુલભ. અને અલ્હાબાદના પ્રયાગમાં તુલસીજી કહે સ્નાન કરીએ તો પાપ ધોવાય, પણ જીવન પરિવર્તન થાય કે કેમ એ ખબર નથી. અને હકીકત છે ને, ત્રિવેણીમાં સ્નાન કરીએ એટલે પાપ ધોવાય, એમાં બે મત નહીં, એ આપણી ધાર્મિક આસ્થા. પણ એ પાપ ધોવાયા પછી આપણે પાપ કરતા અટકી જઈએ છીએ એવું નથી બનતું. પાછા સંસારમાં આવીને આપણે પાપ કરતા રહીએ છીએ, વળી પાછા 2 વર્ષે સમય મળે એટલે સ્નાન કરી આવીએ, વળી ધોઈ આવીએ. એટલે પાપ ધોવાય છે જરૂર, પણ જીવનનું પરિવર્તન એ પ્રયાગ નથી કરી શકતો. ત્યારે સંત સમાજનો પ્રયાગ તો મંજન ફલ પેખીએ તત્કાલા, કાક હોહી પીક બકહું મરાલા. સંત સમાજમાં જે સ્નાન કરે એનું તો આખું જીવન ફરે. કાગડો કોયલ બને, બગલો હંસ બને. શારીરિક પરિવર્તન નહીં, આખી વૃત્તિનું પરિવર્તન. બગલો હંસ જેવો બની જાય, કાગડો કોયલ. તુલસીદાસ વાલ્મીકીજીએ લખ્યું ને કુજ્જતમ, વિશ્વામિત્રજીએ લખ્યું કુજ્જતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહી કવિતા શાખામ વંદે વાલ્મીક કોકિલમ. ક્યાં વાલ્મીકીજીનું જીવન, ક્યાં હિંસા, લૂંટફાટ સિવાય બીજું કઈ નહીં. એક સંતનો હાથ પડી ગયો, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. આખી બ્રહ્મ જેટલી પદવી જે પુરુષને મળી ગઈ, એક સંતનો હાથ અડ્યો. તો સંત સમાજ આખું જીવન ફેરવી નાખે. મહાપુરુષમાં એ મહાનતા. ભગવાન બુદ્ધ એમ કહેવાય છે કે જંગલમાં જતા હતા ને અંગુલીમાન નામનો લૂંટારો મળ્યો. લોકોએ બુદ્ધને ના પાડેલી કે તમે આગળ ન જાઓ, એ માણસ તમારું માથું કાપી લેશે, નરભક્ષી છે. માણસોની આંગળીઓની માળા પહેરે છે, મસ્તક ને ગળામાં નાખે છે, બહુ ભયંકર રાક્ષસી માણસ છે. બુદ્ધ અટક્યા નહીં, સતત ગયા. અંગુલીમાને બુદ્ધને જોયા, ભગવા કપડામાં બુદ્ધને જોઈને એમણે 3 વાર કહ્યું કે મહારાજ પાછા જતા રહો, અહીં દક્ષિણા નહીં મળે, અહીં માથું કપાશે. હું અંગુલીમાન, મારું નામ નથી જાણ્યું તમે? છતાંય બુદ્ધ ન અટક્યા, આગળ ગયા. 3 વાર કહ્યું, ન અટક્યા. હાથમાં કુવાડો લઈને ઉભો છે. 3જી વાર જયારે અંગુલીમાને કહ્યું મહાત્માજી ઉભા રહી જાઓ, અટકી જાઓ, બહુ સરસ વાક્ય બોલ્યા કે અંગુલીમાન, હું તો ક્યારનો અટકેલો છું, હવે તું અટકી જા. હું તો કેટલાય સમયથી અટકી ગયો છું, ખાલી શરીર યાત્રા કરે છે, બાકી હું તો સ્થિર થઈ ગયો છું. અને તું ઝાડની નીચે ઉભો છે, પણ હજી તારી ગતિ અટકી નથી, માટે તું. એમ ઇતિહાસમાં એમ છે કે પીપળાની નીચે ઉભો હતો અંગુલીમાન. બુદ્ધ તો આમ બોલતા બોલતા આગળ વધતા હતા. પેલા એક કુવાડો ધરતી ઉપર પછાડતા કહ્યું બસ હું મસ્તક ઉતારી લઈશ. બુદ્ધ ભગવાને કહ્યું કે ભલે ને, મારું મસ્તક કાપવાથી આપને જો ખુશી થતી હોય તો એના જેવો મારા માટે આનંદ કયો હોઈ શકે? મારું મસ્તક કાપી લો, પણ ભગવા કપડા પહેર્યા છે. અંગુલીમાન, એક વાત કબૂલ કરશો, પછી મસ્તક કાપી નાખો. શું? કે તમે જે વૃક્ષની નીચે ઉભા છો એ પીપળાના 5 પાન તોડી આપો. આવી બુદ્ધે માંગણી કરી. આ તો અભિમાની માણસ, ઘાતકી માણસ, કુવાડાથી આખી પીપળાની ડાળ તોડી અને બુદ્ધના પગમાં નાખી. લો, 5 પાન માંગ્યા હતા, આખી ડાળ કાપી દે. બુદ્ધે કહ્યું ધન્યવાદ અંગુલીમાન, તમારામાં ઊંડે ઊંડે સંત તરફ આદર તો છે, નહીતર આટલું મારું કયું ન કરે. હવે આટલું કર્યું છે તો એક વિનંતી બીજી, પછી મારું મસ્તક કાપી નાખો. શું? આ ડાળ જેમ કાપી નાખી છે એમાં ડાળ પાછી ચોંટાડી દો.
અંગુલિમાન કહે મહારાજ તમારી બુદ્ધિ બરાબર કામ કરે. કેમ? કે કાપી શકાય, ચોંટાડી થોડું શકાય, પાછું લગાડી ન શકાય. ત્યારે બુદ્ધ બોલેલા અંગુલિમાન તો એક વાક્ય કહું શું? કાપવું એ કાયરતા છે, જોડવું એ શુરવીરતા છે. કાપવું એ કોઈ મર્દાનગી નથી, કાપીને ટુકડા કરવા એ કોઈ શુરવીરતાની નિશાની નથી. તારા જેવા મર્દએ તો જોડવું જોઈએ, તારા જેવા શુરવીરે તો સંધાન કરવું જોઈએ. તે કાપવાનું જ કામ કર્યું, એક પાન પાછું ચોંટાડી તો દે. અને આ વાક્યની એમ કહેવાય છે અંગુલિમાન ઉપર એટલી મોટી અસર થઈ કે કુવાડો ફેંકીને બુદ્ધના ચરણારવિંદમાં પડી ગયો. મંજન ફલ પેખીએ તત્કાલા, કાક હોહી પીક બકહું મરાલા. બગલો હંસ બને, આખી વ્રતિ ફેરવી નાખે સાધુ પુરુષ. એટલા માટે સત્સંગનો મહિમા છે. તો સંતોને કપાસની સાથે સરખાવ્યા, પછી પ્રયાગની, સંત સમાજે હાલતો ચાલતો પ્રયાગ છે. બિલકુલ સાચી વાત છે. સતત ફરતો પ્રયાગ. અને સંતોની વંદના. તુલસીદાસજીનું તો મંતવ્ય છે ને બિલકુલ સાચું કે જગતમાં જેને જેને મહાનતા મળી છે એની પાછળ સત્સંગે જ કામ કર્યું છે. સૌ જાનબ સત્સંગ પ્રભાવ. સત્સંગ સિવાય મોટું થઈ શકાય નહીં. તો વંદવ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કહું. એવા સમાન ચિત્ત વાળા સંતોને ગોસ્વામીજી કહે હું પ્રણામ કરું છું, જેના જીવનમાં કોઈ દુશ્મન નથી, કોઈ મિત્ર નથી. જેમ ડાબા હાથમાં ગુલાબ રાખીએ તોય સરખી સુગંધ, જમણા હાથમાં રાખીએ તોય સરખી સુગંધ, એમ જે સમાન ચિત્તવાળા સંતો છે એ મહાપુરુષોના ચરણારવિંદમાં વંદન કરી. તુલસીદાસજીએ 80 વર્ષની ઉંમર હતી તુલસીજી જ્યારે આ લખ્યું ત્યારે. અને છતાંય માણસ એમ કહે કે સંતોને પગે લાગીને હું એટલી જ માંગણી કરું છું કે બાલ બિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેહુ. એક બાળકની વિનંતીને ધ્યાનમાં લઈને હે સંતો મને રામના ચરણારવિંદમાં. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો મુકેશ ગાબાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.